દોસ્તો, આપણે નથી જાણતા કે આપણું જીવન વાસ્તવમાં શું છે અને આપણને તેના જીવવા માટે કેટલો બધો સંઘર્ષ કરવો પડે છે. આપણે એટલો બધો સંઘર્ષ કરીએ છીએ કે આપણું જીવન એક દોડ બની જાય છે અને આપણને એક પ્રકારનો હોશ નથી રહેતો કે ખરેખર આપણે ક્યાં જઈ રહ્યા છીએ. આપણી મતિ કામ કરતી નથી. આપણે વાસ્તવિક રીતે વિચારી શકતા નથી કે આપણે શું કરી રહ્યા છીએ. શું ખરેખર આપણે જીવન જીવી રહ્યા છીએ કે નહીં? આપણા જીવનમાં આ બધી ઝંઝટ શા માટે ઉપસ્થિત થાય છે? આ બધી તકલીફો શા માટે ઉદ્ભવે છે? આપણે ક્યારેય એનો વિચાર કરતા નથી. ખરું જોઈએ તો જ્યારથી આપણે પસંદ નાપસંદની જે પ્રક્રિયામાં પડીએ છીએ ત્યારથી આપણા જીવનની અંદર દુઃખ અને સંકટો, મુશ્કેલીઓ, તકલીફો ઉદ્ભવવાનો સમય શરૂ થઈ જાય છે. ખરેખર પસંદ જ આપણા દુઃખોનું મુખ્ય કારણ છે. જ્યારે પણ આપણને કોઈ પણ જાતની જરૂર હોય છે ત્યારે તે જરૂરમાં જો પસંદનો ઉમેરો થાય છે તો એ જરૂર વિશાળતા ધારણ કરી લે છે અને એ જરૂરિયાતને પૂરી કરવા માટે આપણે ઘણી બધી મહેનત, ખર્ચ, સમય વગેરેનો વ્યય કરવો પડે છે. અને એટલે જ આપણા જીવનમાં દુઃખો આવે છે, મુશ્કેલીઓ આવે છે. આ બધું ઉદ્ભવવાનું મેઇન કારણ આ છે. જો આપણે પસંદને છોડી દઈએ તો આપણા મોટા ભાગના પ્રશ્નો ખુદ બખુદ સોલ્વ થઈ જવાના છે. કારણ કે તેના ઉદ્ભવવાનું કારણ જ પસંદ હોય છે. જેમ કે આપણને ભૂખ લાગે છે ત્યારે ખરેખર આપણને શક્તિ માટે કેવળ ખોરાકની જરૂર હોય છે, પરંતુ આ ખોરાકમાં જ્યારે પસંદ આવે છે ત્યારે આ ખોરાક દોયલો બની જાય છે. કેમ કે તે ખર્ચાળ બની જાય છે અને પસંદના લીધે તેમાં વિવિધ પ્રકારની આઇટમો આવે છે અને જે આઇટમો મેળવવા માટે આપણે વધુ ખર્ચ કરવો પડે છે અને ખર્ચના પૈસા મેળવવા માટે આપણે વધુ મહેનત કરવી પડે છે. આપણા જીવનમાં આપણે વધુ જહેમત ઉઠાવવી પડે છે. આવું જ હરેક બાબતની અંદર હોય છે. જ્યારે આપણને રહેવા માટે કેવળ ઘરની જરૂર હોય છે અને એ ઘરની જરૂર આપણા માટે એટલા માટે હોય છે કે આપણે તેમાં આરામથી રહી શકીએ, વરસાદ પાણીથી બચી શકીએ, આપણને આપણો સામાન રાખવાની સગવડતા મળે અને આપણે સાંજ પડે ફરી પરત ફરીએ અને આપણે ઘરે આરામથી રહી શકીએ. મકાનની, ઘરની કેવળ આ જરૂરિયાત છે કે જ્યાં પાણી હોય, રહેવાની સગવડતા હોય, સૂવાની સગવડતા હોય, તેને જ ઘર કહેવાય. પરંતુ આ ઘરની અંદર જ્યારે આપણે પસંદનો ઉમેરો કરીએ છીએ ત્યારે આ ઘર ખૂબ જ મોંઘું બની જાય છે અને તે પ્રાપ્ત કરવા માટે આપણને ખૂબ જ જહેમત ઉઠાવવી પડે છે. કારણ કે જે સગવડતા મળે છે તે સગવડતામાં પસંદનો ઉમેરો થાય છે અને પસંદનો ઉમેરો એ જ સંકટોની માયાજાળ છે. આપણને ઘર પ્રાપ્ત થતાં આપણને એવો વિચાર આવે છે કે આ ઘર આવું હોવું જોઈએ, તેવું હોવું જોઈએ, અહીં ઊભા રહીએ તો આવું દેખાવું જોઈએ અને સામે ઊભા રહીએ તો એનો આકાર આવો દેખાવો જોઈએ, વગેરે વગેરે બાબતો આપણે આપણા જીવનમાં આપણી આ પસંદમાં આપણે ઉમેરીએ છીએ અને પરિણામે આપણે દુઃખોની તરફ પ્રયાણ કરીએ છીએ અને દુઃખો આપણા માટે ત્યારે જ ઊભા હોય છે. તો દોસ્તો, પસંદને સમજો, પસંદ ઊભી થવાના કારણોને સમજો. પસંદ શા માટે આપણે કરીએ છીએ? ખરેખર પસંદ કરવી જોઈએ કે નહીં? આ પસંદના ઉદ્ભવ સ્થાનને સમજો
આ પસંદના કારણોને સમજો, ખરેખર આપણને ખૂબ જ રાહત પ્રાપ્ત થશે. જીવનમાંથી બને ત્યાં સુધી પસંદને નષ્ટ કરો. પસંદને નષ્ટ કરવી એ જ દુઃખોને નષ્ટ કરવાનો સાચો ઉપાય છે. જરૂરિયાત પૂરતા આપણે જીવવું જોઈએ અને યોગ્ય જરૂરિયાતોને જ આપણે પૂર્ણ કરવા પ્રયાસ કરવો જોઈએ અને યોગ્ય જરૂરિયાતોની જ આપણે આપણા જીવનમાં મહત્ત્વતા આપવી જોઈએ. આમ કરવાથી આપણને અવશ્ય સુખ પ્રાપ્ત થાય છે. એ બેમત વાત છે અને તેનો કોઈ ઇનકાર ન કરી શકે. માટે દોસ્તો, પસંદથી દૂર રહો, પસંદથી બચો અને આપણા મનના ખેલને સમજી લ્યો. આ મન આપણને જુદા જુદા ખેલ કરાવે છે અને તેમાં પસંદનો મુખ્ય ભાગ હોય છે. પસંદ આપણને અવારનવાર દુઃખો તરફ લઈ જાય છે અને પછી આપણે લાંબો સમય સુધી દુઃખોને, સંકટોને, મુશ્કેલીઓને, તકલીફોને ભોગવવી પડે છે. માટે પસંદને નિરાતે શાંતિથી વિચારીને બેસીને જુઓ અને સમજો. જો પસંદના કારણો સમજાઈ જશે તો દુઃખ નષ્ટ થવાના કારણો પણ સમજાઈ જશે અને બને તો દુઃખ ઊભા થવાની પ્રક્રિયા જ બંધ થઈ જશે. બસ મારું આ કહેવું છે અને મારા આ કહેવાને સમજવાનો પ્રયાસ કરો તો તમને સુખી થતા, તમને મુશ્કેલીઓથી બચતા તેમજ તમને મુશ્કેલીઓનો ઓછો સામનો કરવો પડશે તેવી બાબતો ઊભી થતાં કોઈ નહીં રોકી શકે. આ સત્ય છે અને પરમ સત્ય છે અને આ પરમ સત્યનો સ્વીકાર કરો.